પ્રભુ ઘરે નહોતા ને ત્યારે મને કે આમ ઘરમાં ઓછું ગમે, કારણ કે મારા મિસ્ટર મહિનામાં 10-12 દી બહાર હોય. પછી ઘરે હોય ને તો મને ગમે નહીં, એમ થાય આ આખો દી ગળા બંધડી. તો હું કીટી પાર્ટીમાં જાઉં ને બેનપણીને ઘરે જાઉં ને સગાવાલામાં જાઉં. પછી મને એવું લાગવા માંડ્યું કે ચાલો આ રોજનું કોઈને ગમતું ના હોય ભલે, પણ હું ફીલ કરતી હતી. પછી આ સત્સંગ સાંભળવા માંડી તો મેં મારા મિસ્ટરને કીધું કે જો ભાઈ હું તો 10-12 દી બહાર હોઉં, પણ તારે જે કરવું એ કર. તો કે મારે તકલીફ એ છે 4 દિવસ. એ કે હા 4 દિવસ હું પડી તું કરે એવું નહીં. એ કે ઈલાબેન કીધું છે આપણે દૂધ મિશ્રીની આજ્ઞા લઈએ તો સવાર ઠાકોરજીને જગાવીને સિંહાસન પર પધરાવવાના. એના પહેલાં જારીજી ભરીને દૂધની અંદર ખાંડ ને ઓલો પાવડરમાં તૈયાર કર્યો એને દહીં ને માખણ ને ફ્રૂટ સુધારીને ધરાવવાનું, અને આવી રીતે કાની આપવાની બધા ભોગ. અને 15 મિનિટ તમે ત્યાં બેસો એટલે શ્રી કૃષ્ણ શરણમ મમની માળા, કૃષ્ણ તવાસ્મીની, દાસોહમ, વાકપતે નમ અને દમલાય નમ, આ 5 માળા. એનું વર્ક એક કામ કર, આપણે મહિનો પ્રેક્ટિસ કરીએ. તું હો ને હું કરું, એટલે કાંઈ ભૂલ થાય ને તો તું મને કહે. ઓલા બેન રાજી થઈ ગયા. એ કે આ પ્રભુને ઘરે પધારવું હશે. નહીંતર મારા મિસ્ટર એમ કે ભગવાનનું નામ લે ને આ બધામાં પડ નહીં, જફા ના કર. પહેલી વાર એવું બન્યું કે એણે એવું કીધું કે તું ટાઈમમાં છો એમ માનીને સામે બેસ. તો કે ઈલાબેન 2-3 મહિના આવું કર્યું ને પછી કે ખબર ઉઠીને કે હવે કેટલી વાત છે ઠાકોરજીને અરે મેં કીધું તમે કહો એટલી. પછી જેની આજ્ઞા લીધી બીજા દિવસે ઠાકોરજી પધાર્યા. હવે પરાકાષ્ઠા જુઓ. એ કે દૂધ મિશ્રીની આજ્ઞા લીધી, પછી દૂધગર ધરવા માંડ્યા ફીકું. એટલે કે આજે તમને અહીંયા એટલે મળવા આવ્યા છે, બોલાવ્યા. એ કહેલા બેન તમે કહો છો ને કે જે બનાવો એ ધરાવો એ સરાવો લ્યો. મેં કીધું હા. તો કે સખડી તરવી જ પણ આવી. મેં કેમ ના પાડો છે? તો કે 4 દિવસ એટલે એનું વર્કે મને બટેકા પૌવાનો ઉપમા 2 આવડી ગયા છે. જુઓ તાપ કોનો વધુ, આ બેનનો કોલા ભાઈનો. હવે કે કેટલી છૂટી ગઈ, હગાવાલા છૂટી, રસ્તા મળે કે તું તો ઈદનો ચાંદ થઈ ગઈ, દેખાતી જ નથી. બહુ દેખાણી. તો પ્રભુ ઘરમાં પધાર્યા પછી તમારું જીવન સફળ તો પ્રભુ ઘરમાં પધારે એટલે છે જ, પણ તમને ન્યાલ કરી દે છે. કાઠિયાવાડમાં થોડું હોય ને ગામને આપણે દત્તક લઈ એટલો પૈસો આવી જાય, શું કે આને તો ઠાકોરજીએ ન્યાલ કરી દીધા એટલું આપ્યું છે. તો હું પૈસાની રીતે નથી કહેતી, ભાવ પ્રેમ બધાની રીતે પ્રભુ ન્યાલ કરી દે છે. આપણે શું હતું, મને શું આવડતું હતું, ન્યાલ કરી દીધા. બોલો વલ્લભાતી. કાલે છે મોહિની એકાદશી, એનું અનુસંધાન કાલે કરીશું, કારણ કે હોલમાં કાલે કહેવાનું એટલે ડબલ વાર થાય. પ્રભુએ જે સમુદ્ર મંથન વખતે મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું એ દિવસ આવતીકાલનો, એટલે એનું અનુસંધાન કરીશું. એ મર્યાદા માર્ગની રીતે, પણ પ્રભુ જે મોહિત થયા બધા કેમ એનું કારણ કાલે વિશેષ રીતે કહેશું. એટલે કાલે મોહિની એકાદશી, 10મ સ્કંદ, પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. ઘણા બધા મને આ પુસ્તકનું પૂછે છે મારા વાલા. મને તમારા જેવા કોકે આ ગિફ્ટ કરેલો છે, અને એમણે કહ્યું કે ઈલાબેન વાંચો.
હવે ક્યાં મળે ને શું મળે કાંઈ ખબર નથી. આમાં હમણે પેલું ખાલી એટલું લખ્યું છે, કશું જ લખ્યું નથી. એટલે જીજીનું જે ભાગવત છે ને એનો 10મ સ્કંદ, બાકી આની અંદર કાંઈ નથી, બધા આગલા પાના ફાટી ગયા છે. પણ મને બહુ કારણ કે સરળ ભાષા છે. જેવું જીજીનું વ્યક્તિત્વ સરળ હતું, સુંદર હતું, મધુર હતું, કોમળ હતું, એવું જ આ 10મ સ્કંદની વાણી છે. એટલે મને બહુ જ ગમે છે. હવે આગળ માણસ ગર્ભમાં બિરાજેલ પ્રભુની દેવો દ્વારા સ્તુતિ. માણસ કેવળ પોતાના બળથી જ વધવા જાય તો એક દિવસે ઉપરથી નીચે પડવાનો. તેણે ઈશ્વરનો આધાર લેવો જ પડે. કોઈ બહુ હોશિયાર હોય ને બધા હોશિયારી કરતો હોય ને, ભરાય એટલે શું કે ઠાકોરજી સિવાય કોઈ આમાંથી કાઢે નહીં. યોગ માર્ગમાં ગુરુ અને ભગવાનનો આધાર ન મળે તો યોગ ભ્રષ્ટ થઈ જવાની બીક લાગે. યોગ માર્ગમાં આગળ વધતા જેમ જેમ કુંડલીની શક્તિ પ્રગટ થાય તેમ તેમ છંછાયેલી કુંડલીની શક્તિથી યોગીના મનમાં વધારે ને વધારે વાસના જગાડે. આ બધી યોગની ભાષા છે. આમાં આપણે કાંઈ પડવા જેવું છે નહીં. તે વખતે તેને કેવળ ગુરુ અને ભગવાનનું શરણ જ બચાવે. એક યોગીની વાત છે. તેમણે ગુરુ વિના યોગાભ્યાસની શરૂઆત કરી. આજે લોકોને યોગનું ગાંઠ પણ લાગ્યું છે. જ્યાં જોવા ત્યાં યોગના વર્ગો ચાલે છે. આવો એક વિચારકે કોઈની પણ પ્રેરણા વિના યોગની શરૂઆત કરી. યોગ માર્ગમાં જેટલો સરળ દેખાય છે એટલો જ ભયંકર છે. મૂલાધાર ચક્રનું ભેદન થતાં જેને કેટલાક વિચિત્રો અનુભવ થાય છે. ક્યારેક ભય લાગે, ક્યારેક નાચવાનું મન થાય, એક દિવસ તો એને પરણી જવાની પણ ઈચ્છા થઈ જાય. આ વિચારે કે પણ એક દિવસ લગ્ન કર્યા. તેને એક લગ્ન સંસારથી સંતોષ ના થયો. કોને? આ યોગવાળાને. આમ તેણે એક પછી એક અનેક લગ્ન કરી રાખ્યા. એને લાગ્યું કે હું માણસ મટીને રાક્ષસ બની ગયો છે. જ્યારે તે યોગનો અભ્યાસ નહોતો કરતો ત્યારે આટલી બધી વાસના પ્રબળ ન હતી. તેની સામે જે કાંઈ દેખાય એને જોતાં જ એની બુદ્ધિમાં વિકાર આવે. પછી તો તેની આજુબાજુના લોકો પણ તેનાથી ડરવા લાગ્યા. આવી વિકૃતિ યોગિક પ્રક્રિયાનું પરિણામ હતું. મૂલાધાર ચક્રના ભેદન વખતે જે ભૂલ થઈ તેને કારણે આમ બન્યું. અંતે તે એક સમર્થ ગુરુના શરણે ગયો. ગુરુએ સમજાવ્યું કે જ્યાં સુધી તને ગુરુનું દર્શન ન થાય ત્યાં સુધી ઈશ્વરનો આધાર ન લે, ત્યાં સુધી તું અવશ્ય યોગ ભ્રષ્ટ. ગુરુ વિના ઠાકોરજી સુધી પહોંચાય જ નહીં. આપણા શ્રીજી બાવાનો હાથ જુઓ તમે, આમ છે. બીજા બધા સીધા આવે, એ માગવા આવે. શ્રીજી બાવા કે જાઓ. કાલે જ મેં સત્સંગમાં કીધું હતું ને, ઠાકોરજી કે છે રોજ તું મારી પાસે માગવા આવે છે, એના કરતાં મળવા આવો ને. જો મળવા આવીશ ને તો માગવા પણ નહીં દે. આપણે તકલીફ જ આપણે એમાં જે ઠાકોરજીને ખબર ન પડે એટલે પછી આમ ના, આમ નહીં, આમ. પ્રભુને નથી ખબર પડતી. જ્યાં સુધી આપણા હિતમાં ન હોય ત્યાં સુધી નથી આપતા. પાત્રતા કેળવો ને તો એને મેળાઈ મળી જાય છે. ઘડો ઓલો કુંભાર સરસ બનાવે ને, માટી ગુંદે ને બધું ઊભા ચાકડા ઉપર એ ચડાવે ને, જોઈને રાજી થઈ જાય, મસ્ત થયો આકાર તો જો. પછી એને
નિંબાણામાં ન નાખે ત્યાં સુધી પાણી ભરાય અંદર. નિંબાણો શું છે? તાપ. આપણે બધાને તાપ નથી, વિરહ નથી. ચંદ્ર સરોવર પર ગોસાઈજીના વિરહના બેઠા જાય છે, વિપ્રયોગના. તો પ્રાચીન વૈષ્ણવો તો ત્યાં બેસીને ગોસાઈજીને વિનંતી કરતા કે આપના વિરહના રજની રજ જેટલો જો વિરહ થઈ જાય ને તો અમારો બેડો પાર થઈ. આપણે બધાય દર્શન કરવા જાય છે. લીલાની જ ખબર ન હોય તો શું કહીએ? વ્રજમાં પ્રભુની એટલી બધી લીલા સ્થળી છે અને વલ્લભે બધાનો મહાત્મા સમજાવ્યું છે. મહાત્મા સમજીને એટલે પ્રેમ થઈ જાય. પણ જ્યાં જાય ત્યાં લે દેવ ચોખા, મેલ મારો છેડો. ત્યાં સુધી તમે પ્રેમ જ ન કરી શકો. એડન એડરવિંદાક્ષ વિમુક્ત માનિસ્તચ્ચ ભાવાદ વિશુબદ્ધય આરુહ વૃક્ષેણ પરમ પદમ તત પતન ઘ્યો નાદત યુષ્મદંગ્રય. આપના ચરણ કમળનું સેવન કર્યા વિના જે યોગનો અભ્યાસ કરે છે અને વિચારે છે કે હું વિમુક્ત બની ગયો, મને બધું આવડી ગયું, હું બાહ્ય બની ગયો, તે માણસની અધોગતિ થાય છે. જો આવડતું હોય ને તો કોઈ શીખવાડતું હોય ને ત્યારે આપણે બોલીએ નહીં ને કે મને આવડે છે, તો આપણી ભૂલ થતી હોય તો ખબર પડી જાય. આજે ઘણા ભગવતીઓ મળીને વાતો કાંઈ કરતા હોય ને તો મેં જોયું છે એ લોકો લૌકિક નહીં, આપણે ચૂપચાપ સાંભળીએ ને તો આપણી ભૂલ થતી હોય આપણને ખબર પડી જાય કે એટલે આપણે તો આવું કરીએ છીએ. ઠાકોરજીની બાજુ વેણું પધરાવીએ પોઢાડીએ ત્યારે, કારણ કે શ્રીજી બાવન સાથે સામનેજીના ભાવથી તો એ ભગવદીઓ વાતો કરતા હતા. એ કે ઘૂઘરી જે હોય ને બંસીની ઘૂઘરી એ નીચેની તરફ આવે અને મુખ હોય જ્યાં ફૂંક મારવાનું એ ઠાકોરજીના મુખારવિંદ બાજુ આવે, કારણ કે સામનેજી છે. તો એની વાતો પરથી આપણે સમજી ગયા કે વેણુને કપડામાં લપેટીને કેવી રીતે પ્રભુની ડાબી બાજુ પધરાવાના. તો ભગવાનના સંગમાં રહીએ ને તો તમારી ભૂલ થતી હોય તો પ્રભુ અવશ્ય તમારી સુધારે છે. મને બધું આવડી ગયું, હું બ્રહ્મ બની ગયો, તે માણસની અધોગતિ છે. જો પૂર્ણ ઈશ્વર સિવાય કોઈ નથી. બધામાં ક્ષતિ છે જ. ઈરાનવાળા ઓલા ગાલીચા બનાવે ને તો એમાં થોડી ભૂલ રાખે તો પૂછ્યું કેમ, તો કે ઠાકોરજી સિવાય કોઈ પૂર્ણ નથી એટલે ગાલીચો પૂર્ણ ન કરે. અન્ય માર્ગીઓ આ સમજે છે અને આપણે ત્યાં ઘણા હોય મને બધું આવડે. તેને મુક્તિનું જ્ઞાન ન હોય છે, તે માની લે છે કે મને બધું આવડી ગયું છે. દુનિયામાં ઘણા લોકો આવું માની લેતા હોય છે. આવા એક ઊંટ વૈદ જોયેલા, તેઓ પુસ્તકો વાંચીને ડૉક્ટર થયેલા. એક સારા નિષ્ણાત ડૉક્ટર એમને સમજાવે કે તમે વ્યવસ્થિત રીતે ડિગ્રી મેળવો, પણ તેઓ માનતા જ ન હતા. તેમની પાસે કેન્સરના એક રોગી આવ્યા. તેણે ઊંટ વૈદ્યે ટીબીની દવાઓ આપી. રોગી 2 દિવસમાં મરી ગયો. ઘણા લોકોમાં એવું અભિમાન બેઠેલું હોય છે કે મને બધું આવડે છે. આમ પોતાના બળથી સાધના કરનારા માને છે કે હું સાચું કરું છું, પણ તેઓ સાચું કરતા હોતા નથી.
બોલો વલ્લભા વ્રજ વિહાર શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીના ભગવત સ્મરણ. અત્યારે આપણે ગોકુળમાં જ વ્રજની લગભગ સાગર ને ગાગરમાં નવનીત પ્રિય શાસ્ત્રીએ ભરી લીધો છે. છેલ્લું ગોકુળ આવે, લીલી પરિક્રમા કરીએ ને તો છેલ્લે ગોકુળ આવે, ત્યાં છેલ્લા પાલ પડ્યા હોય ને પછી ત્યાંથી બધા મથુરા ટ્રેનમાં કે વિશ્રામ ઘાટ બધા પેલું નિયમ છોડવા જાય. તમે વિશ્રામ ઘાટ પર નિયમ લ્યો ને ઓલા બાંધો ને દોરો, તમને ક્યાંય ખબર ન પડે ક્યાં હાલો છો ને કેટલા વાગે ઉઠો છો ને ક્યાં દોડો છો ને. જેવો નિયમ તમે છોડો અને દોરો તમે ઢગલો થઈ જાઓ, પણ તમને એમ થાય કે બહાર કેમ જાવું. આ યમુનાજીનું એટલું સાચ છે. અને આપણે તો 3-4 વાર કરી તો આપણને અનુભવ છે. તો ગોકુળથી બધા મથુરાથી ચાલુ થાય. પહેલે દિવસે મથુરાની અંતર્ગૃહી નિયમ લઈને મથુરાની અંતર્ગૃહી કરવાની. મથુરાની અંતર્ગૃહીમાં એટલા બધા મંદિરો કે તમને એમ થાય ઓ બાપા, મથુરા ક્યાં બહાર દેખાય ને ક્યાં અંદર. અને પછી પહેલા પાલ પડે મધુવનમાં. અને સામાન્ય એક દિવસ આપણે બધાએ મથુરા રહેવું પડે, આપણા બધાની વ્યવસ્થા ત્યાં કરવી પડે. એટલે પછી જે નિયમ લેવડાવે એના સવારે પ્રસાદ લેવાનો ત્યાં નિયમ લેવડાવે, બેન્ડવાજા સહિત શોભાયાત્રા નીકળે. ત્યાં ગુરુદેવ વહુજી બધા યમુનાજીનું પૂજન કરે, 2-3 કલાક થાય અને બધાને નિયમના દોરા, આરતી થાય, પછી અંતર્ગૃહી પરિક્રમા અને પછી સાંજે સીધું મધુવન પાસે પાલ પડ્યા હોય ત્યાં આપણે બધાએ સામાન લઈને પહોંચી જવાનું. પછીની બધી જવાબદારી રોજ સામાન ભરવાના, લાવવાના, પાલમાં મૂકવાના, બધી જવાબદારી પછી ત્યાંની. કારણ કે રોજ ક્યાંક 2 દી રોકાવાનું, ક્યાંક 1 દી હોય, ક્યાંક 3 દી હોય. ને રોજ પેક કરો ને રોજ લઈ જાઓ. પણ આ બધું સામર્થ્ય પરિક્રમામાં કોણ આપે છે એ તમને મને ખબર નથી પડતી. આપણે તો 70ના છીએ બેન, 90 વર્ષના આપણે જ ઓલા ઘોડી લઈને 2 માણસ કેવી પરિક્રમા ચાલીને કરતા હતા, 80 વર્ષના, અને પાછા હાથે રસોઈ બનાવે. એ કે આ કરાવે છે, બેઠો બેઠો એ કે બધું કરાવે અને અમને નિમિત્ત બનાવે છે. તો ગોકુળ, શ્રી ગોકુળમાં રહીને વૈષ્ણવોના જૂઠણની પાતળોથી પોતાને નિર્વાહ કરતા ચૌડાને દિવ દ્રષ્ટિ થઈ ગયેલી, શાસ્ત્ર રહસ્ય ગાન થઈ ગયેલો. કાશીથી આવેલા પંડિતોને તેણે નિરુત્તર કર. ચૌડા એટલે સમજી ગયા ને એ